गुड आफ्टरनून स्टूडेंट्स। तो सबसे पहले मैं हमारी जो मैम है आरती मैम, उनसे निवेदन करता हूँ कि वो हमारे जो सर आए हैं, सर का नाम है भगवान भाई मैम, जिनका हम सभी स्वागत करते हैं। तालियों से स्वागत करेंगे सर। से निवेदन करूँगा कि मैम फ्लोर से सर का स्वागत करें। एक बार ताली। દીવમાં સરકારી શાળામાં સાયબર ફ્રોડ વિશે વિદ્યાર્થીઓને આપવામાં આવી માહિતી। ગોગલા પીએમસી સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એસબીઆઈના અધિકારી મેયર સાહેબ દ્વારા સાયબર ફ્રોડ વિશેની વિદ્યાર્થીઓને વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી। સાયબર ફ્રોડ એટલે ઇન્ટરનેટ, ડિજિટલ ઉપકરણો, મોબાઈલ, કોમ્પ્યુટર અથવા ઓનલાઈન બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરીને લોકો સાથે કરવામાં આવતી નાણાકીય અથવા ડેટા સંબંધિત છેતરપિંડી। ડિજિટલ ક્રાંતિ અને યુપીઆઈના વ્યાપક ઉપયોગ સાથે સાયબર ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના મુખ્ય પ્રકારો ઓટીપી અને બેન્કિંગ ફ્રોડ। બેંકના નામે બનાવટી કોલ કે મેસેજ કરીને ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગત કે ઓટીપી મેળવી ખાતામાંથી પૈસા ઉપાડી લેવા। આ ઉપરાંત તમારું લાઇટ બિલ બાકી છે, સિમ કાર્ડ બ્લોક થઈ જશે કે લોટરી લાગી છે જેવા મેસેજ સાથે લિંક મોકલી માહિતી ચોરવી। ડિજિટલ એરેસ્ટ નામે ખોટો વિડીયો કોલ કરી તમારા નામે ગેરકાયદેસર પાર્સલ કે ગુનો નોંધાયો છે તેમ કહી ડરાવી ધમકાવી પૈસા પડાવવા। આવી ઘણી જાણકારી સાહેબ દ્વારા આપવામાં આવી અને તેના માટે શું સાવચેતી રાખવી અને સલામત રહી શકાય તેવું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું। સ્કૂલના આચાર્ય શ્રીમતી આરતી મોડાસિયા અને શિક્ષક ભાઈ બહેનો પણ જોડાયા। નમસ્તે। આજે આપણે આપણી સ્કૂલમાં સાયબર સિક્યુરિટી અને સાયબર ફ્રોડ વિશેનો કાર્યક્રમ રાખેલ છે। સાહેબે તમને પૂછેલું કે સાયબર ક્રાઇમ અને સાયબર સિક્યુરિટી એટલે શું, તમને લોકોને કદાચ નહીં ખબર હોય તો આપણે એની પણ ચર્ચા કરશું આજે। ખાસ કરીને આજે આ યુગ છે, આખો ડિજિટલ યુગ છે। દરેક ઠેકાણે તમે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરો છો। તમે ભણવામાં પણ કોમ્પ્યુટર આવી ગયા, પહેલાં ચોપડા હતા। બેન્કિંગ ટ્રાન્ઝેક્શન પહેલાં ચેકથી થતા, વાઉચરથી બનતા હતા, હવે એમાં ડાયરેક્ટ થઈ ગયું આરટીજીએસ, એનઈએફટી અને ડિજિટલ એપ્લિકેશન ઘણી બધી આવી ગઈ। આપણે કહીએ ને કે ભાઈ મોબાઈલ આવ્યા પછી કે દુનિયા આપણે મુઠ્ઠીમાં થઈ ગઈ, તો શું મુઠ્ઠીમાં થઈ ગઈ દુનિયા? તમારે ક્યાંય જવું ન પડે, મોબાઈલ એપ તમારી પાસે હોય તો તમે ઘરે બેઠા લાઇટના બિલ ભરી શકો, પાણીના બિલ ભરી શકો, કોઈને પેમેન્ટ કરી શકો, તમે કોઈ દુકાને જઈને યુપીઆઈથી પેમેન્ટ પણ કરી શકો। આપણે ક્યાંય જવાની જરૂર નથી, કેમ કે જ્યાં મોબાઈલ એપ તમારી પાસે કોઈ પણ બેંકની હોય તો તમે કરી શકો। આને કહેવાય ડિજિટલ ટ્રાન્ઝેક્શન। પણ આ બધા ટ્રાન્ઝેક્શન કરવામાં ખૂબ જ સાવચેતી રાખવી પડે, નહીંતર તમારા પૈસા કોઈ બીજા ઠગ લોકો ચોરી જાય, ખાતા ખાલી કરી નાખે। જો તમે સિક્યુરિટી બરાબર ન રાખો કે તમે પાસવર્ડ અથવા તો કોઈ પર્સનલ માહિતી તમે કોઈને આપી દો તો તમારા પૈસા કોઈ બીજા લઈ જાય। આ લોકો ફ્રોડસ્ટર કઈ રીતે ફ્રોડ કરતા હોય, ફોનથી, એસએમએસથી, મેલથી તમને ફોન આવે, एसबीआई में बोलूँ छूँ, बोल रहा हूँ आपका एटीएम कार्ड आज ही खत्म होने वाला है, वैलिडिटी खत्म होने वाली है, तो आप जल्दी से रिन्यू कर दीजिए। मैंने आपको 4 डिजिट भेजा है, वो डिजिट आप डालिए इसमें, तो आपका एटीएम कार्ड हो जाएगा। अब एटीएम कार्ड एवी वस्तु है कि તમે આજે ગમે ત્યાં લઈને જાઓ તો તમારું કામ કંઈ અટકે। પેટ્રોલ પંપે તમે એટીએમ કાર્ડ હોય તો પૈસા પેટ્રોલ પુરાવી શકો, વર્ષો ખરીદી શકો, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલે તમને ડરાવશે કે તમે જલ્દી જજો, નહીં તો તમારું પછી બેંકમાં નહીં થાય ને આમ થાય ને ડરીને માણસો છે ને એટીએમ કાર્ડના નંબર પાછળ લખેલા હોય એ આપી દે, આગળ લખેલા હોય એ આપી દે, બીજી જ મિનિટે તમારું ખાતું ખાલી થઈ જાય। એટલે સાવચેતી રાખવી। જો બેંક ક્યારેય કોઈની એટીએમની માહિતી કે ખાતાની માહિતી માગતી નથી। આરબીઆઈની તમે જાહેરાત વાંચતા હશો ટીવીમાં, સતર્ક રહો, સલામત રહો। શું કામ કે આ વસ્તુ એવી છે ને, ફોન એવી વસ્તુ છે ને કે તમને એમ થાય કે આ તો એક પેલું છે ઇન્સ્ટ્રુમેન્ટ, પણ એ બધી વસ્તુ સાંભળે છે આપણે। તમે ઓનલાઈન પરચેસ કરતા હો તો તમને ખબર હશે કે તમે કોઈ એક વસ્તુ તમે જોયા કરો ને તો પછી આખો દિવસ તમને એ વસ્તુ દેખાડે, અલગ અલગ કંપનીમાંથી તમે કોઈ અનુભવ કર્યો હોય, લલચાવે તમને। બીજું પેમેન્ટ સિસ્ટમમાં કઈ રીતે તમને ઠગે,
કે તમે કોઈ વસ્તુ ખરીદવા માંગતા હોય તો એમાં આ લોકોની ફોરેસ્ટરની જાહેરાત આવે કે આ દિવાળી ઓફર ચાલે છે, જન્માષ્ટમી ઓફર ચાલે છે, તો આ 50,000નો સોફો 25,000, 12,000ની વસ્તુ 6,000માં. તો આ બધી લલચામની જાહેરાતો આપે. પછી તમને ઓનલાઈન લોગિન થવાનું કહે, તમારા આઈડી પાસવર્ડ નાખે, તમારો મોબાઈલ નંબર નખાવે, અને એ બધી તમે નાખો એટલે બધી તમારી પર્સનલ માહિતી એના પાસે પહોંચી જાય. આ વસ્તુ મોબાઈલ એવી વસ્તુ છે કે તમારે ઘણી બધી રીતે તમારે સ્કૂલના પ્રોગ્રામે તમે એની અંદર કરી શકો. એક્ઝામના પેપર તમે એની અંદર એક્ઝામના જે પેલા એક્ઝામ રૂપે જે પ્રશ્નો આવતો હોય એ પણ તમે જોઈ શકો. તો એનો સારી રીતે ઉપયોગ થાય તો. બાકી તો આ તમને છે ને તમારા ખિસ્સા ખાલી કરે. આવા ઘણા કેસ આપણા ગામમાં બનેલા છે. બીજી રીતે એ લોકો એમ કરે કે SMS મોકલે. SMSની અંદર તમને એમ કહે અમે એક લિંક મોકલી છે, તમે લિંક ઓપન કરશો તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. હવે એ લિંક મોકલી હોય ને એમાં, તો એમાં પાછળ લખ્યું .apk. .apk વાળી ફાઇલ ક્યારેય ખોલવાની નથી. કેમ કે એની અંદર તમે કહેશો તમે ડિજિટલ એરેસ્ટ થઈ જાઓ. ડિજિટલ એરેસ્ટ વિશે નામ સાંભળ્યું છો ને? ડિજિટલ એરેસ્ટ એટલે કોઈ એક वीडियो पर तुम्हारे ऊपर आवे, मुंबई कस्टम से बोल रहा हूँ, पुलिस ना ड्रेस में हो, आपका एक पार्सल पकड़ा गया है, उसमें संदिग्ध चीज वस्तुएं हैं, मतलब कोई ड्रग्स हो के सोनू चांदी, और उसमें आपका आधार कार्ड निकला है, अपना आधार कार्ड बताओ, और आपको हम क्यों गिरफ्तार ना करें, आप जल्दी से हमने आपका दिन के एसपी को मैसेज कर दिया, अभी आपके घर पर एम કરીને ડરાવે. પણ તમારો આધાર કાર્ડ એની પાસે આવ્યો ક્યાંથી? તમારું આધાર કાર્ડ એની પાસે ક્યાંથી આવ્યું? તો એના માટે સાવચેતી શું રાખવાની હોય? દાખલા તરીકે તમે સિમ લેવા જાઓ તો કોઈ વસ્તુ લેવા જાય તો આધાર કાર્ડ માગે છે ને. નવું સિમ લેવું હોય તો આધાર કાર્ડ માગે. આધાર કાર્ડ વગર કંઈ તમે અહીંથી ભાવનગર કે અમદાવાદ ગયા હોય તો હોટલમાં રૂમ જોતો હોય તો આધાર કાર્ડ માગશે. તો તમે આધાર કાર્ડ આપવામાં મનાઈ નથી. પણ આધાર કાર્ડ આપતી વખતે તમે કોને આપો છો, પર્પસ શું છે, કઈ કયા દિવસે આપો છો, એ બધું લખવાનું એમાં. પછી સહી કરી અને આપો તો વાંધો નહીં, તો આપણી બચવાની શક્યતા વધી. આમને આમ ગમે ના આધાર કાર્ડ કોઈ આવે, આપણા કેવાયસી ના ફ્રોડ થાય છે. બોલો, બેંકમાંથી તમને ફોન આવે તમારે અત્યારે રીકેવાયસી નું અમારે કેમ્પેન ચાલે. એટલે કેવાયસી એટલે ખબર છે? બેંકની પરિભાષામાં કેવાયસી એટલે નો યોર કસ્ટમર. આ તમારું એક ઓળખાણ છે, આઈડેન્ટિટી છે, વેલિડ ડોક્યુમેન્ટ છે. તો એ તમારો બેંકમાંથી ફોન આવે કે તમારા કેવાયસી એક્સપાયર થઈ ગયા છે, તમે આવીને રિન્યુ કરાવી દો. ઘણી વખત શું થાય કે લોકો આળસમાં કે જાશું ઇન બિટવીન તમારે આવા કાર્ડ પહેરીને આવે તો માણસ ચેલો લઈને ફલાણી બેંકમાંથી આવું અને તમારા કેવાયસી એટલે એમ થાય કે ક્યાં જવું ને બેંકમાં, કીર્તિમાં ને દૂર જવું ને એને આપી દે. તો એમ ગમે એને ઝોલા છાપને નથી આપવાના કેવાયસી ડોક્યુમેન્ટ, કોઈ માહિતી નથી આપવાની. તમારે બેંકમાં જઈને જ કેવાયસી ઓથોરાઇઝ જે ઓફિસર હોય એને આપવાના, તો જ તમે બચી શકશો. બાકી એનો જ ઉપયોગ થાય. હવે આ લોકો આધાર કાર્ડ લઈ જાય એનો મિસયુઝ આ રીતે થાય કે કસ્ટમ ઓફિસરે તમને આધાર કાર્ડ બતાવ્યું હોય ડિજિટલ એરેસ્ટ કરી એ. હવે આવી પરિસ્થિતિમાં ડિજિટલ એરેસ્ટમાં તમને ધમકી આપે તો ડરવાનું નથી. તમે હું તમને વાત કરું, તમારા મા બાપને કહેજો, આજુબાજુના કેન્દ્ર સિનિયર માણસોને કહીને કે આવું હોય છે, ડિજિટલ એરેસ્ટ કરે તો તમને ડિજિટલ ધમકી આપે કે તમારી તરફ ફોનમાંથી હાથ કાઢીને કરવાનો છે, એ તો અહીંયા જ આવવાનો છે. એટલે ડરવાનું નહીં, ફોન કાપી નાખો, અથવા નજીકના પોલીસ સ્ટેશને અથવા નજીકની બેંકે જાઓ તો એ લોકો એને જવાબ આપશે, એટલે ફોન કપાઈ જશે. પણ જો એક વખત તમે ડિજિટલ એરેસ્ટમાં ડરી ગયા તો લાખો રૂપિયા લઈ જાય છે આપણે. તો આવા ફ્રોડ કરે છે. બીજું, તમને SMS મોકલે કે ફલાણી સ્કીમમાં તમારું આઈડિયાનું કાર્ડ સિલેક્ટ થયું, તમને 25 લાખની કે 50 લાખની લોટરી લાગી છે અને તમે અમને આમાં અત્યારે સ્ટેમ્પના 30,000 રૂપિયા મોકલો તો તમારું 50 લાખની લોટરી તમને અમે રિલીઝ કરી દઈશું. આમાં તો ઘણા લોકોના પૈસા ગયા છે. શરૂઆતમાં આવા ફ્રોડ શરૂ થઈ ગયા હતા. ગમે એમ કરીને માણસ પૈસા ફલાણા ખાતામાં નાખી દે અને પછી પૈસા જાય પછી પાછા બીજે પૈસા નાખે. તો એ તો સ્ટેમ્પ ના ગયા, સાઈઝ નથી હોય. એટલે આવા ઘણા બધા ફ્રોડના પ્રકાર છે. કેમ કે ફ્રોડના તો એટલા બધા પ્રકાર ને એની ટિપ્સ છે કે આખો દિવસ વાત કરીએ તો પણ ઓછી પડે.
તો આ બાબતે તમારે આપણે જે અહીંયા વાત કરશું એ આપણે જે કોમન ફ્રોડ છે, દાખલા તરીકે ઓનલાઈન પરચેસની વાત કરીને, ઓનલાઈન પરચેસમાં ડુપ્લિકેટ એપ આવે છે. એસબીઆઈની જે એપ, તમને એમ લાગે એસબીઆઈની જ એપ છે, તમે એમાં આવે કે તમે ઘર બેઠા તમારો પાસવર્ડ બદલો, ઘર બેઠા કેવાયસી નાખો. તો ઘણા લોકો આળસમાં આને આપણે ડાઉનલોડ કરીએ, પણ બધી ડાઉનલોડ એમ ન કરાય. તમારે ઓથોરાઇઝ બેંકની જે હોય એ એપ ડાઉનલોડ કરાય, નહીંતર એમાં તમારા 100% તમારા છે ને નુકસાન થવાની શક્યતા છે.